આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે પૂરા દેશમાં મોહરમનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જવાહર રોડ ઉપર સેજના ઓટાના નામથી પ્રખ્યાત અહીંથી સૌપ્રથમ તાજિયાનું જુલુમ કાઢવામાં આવતું હતું, ત્યારે હાલમાં કાદરી બાપુના ડેલામાંથી આ તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે। આ તાજિયાનું જુલુસ મુસ્લિમ બિરાદરો, હિન્દુ ભાઈઓ પણ જોડાતા હોય છે। આ જુલુસમાં શ્રીફળ તેમજ લોબાન ધરવામાં આવતો હોય છે। આ જુલુસ સેજના ઓટાથી નીકળીને માંડવી ચોક ઢાલ રોડ થઈને બસ સ્ટેન્ડની ફાટક પાસે આવેલ જગ્યામાં વિસર્જિત થતું હોય છે। આ જુલુસ શાંતિપૂર્ણ ભાવથી પૂર્ણ થતું હોય છે। जो है ये जूनागढ़ में ये लिपड़ा चौक से निकलती है। ये सेज है 250 साल पुरानी है। तो सेज है पूरी जरी मुबारक है जो इमाम हुसैन की याद से निकल रही है। और सेज जो ताज़िया है वो इमाम हुसैन अलैहिस्सलाम जो मैदान करबला में शहीद हुए और आपके 72 जान निसार वफादार साथी भी आपके साथ जान निसारी कर गए, उनकी याद में ये ताज़िया जो जरी मुबारक है वो निकाली जाती है। और सेज जो है वो तसव्वुर से बनी है। ये तसव्वुर की बहुत बड़ी चीज़ है। इसमें इमाम हसनैन करीमैन का तसव्वुफ से ताल्लुक़ है सेज का। और सेज में नवाब जो जूनागढ़ के थे। अहेवाल हितेश कुमार।